સાબરકાંઠામાં ક્રિકેટનો મહાકુંભ શરૂ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલ હોટલ સર્વોદય પાસેના વિશાળ મેદાનમાં નાઇટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય અને ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝગમગતી લાઇટો અને ખેલાડીઓના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે ટુર્નામેન્ટનો પ્રારંભ એક યાદગાર ક્ષણ બની રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, મંત્રી શ્રી પીસી બરંડાશ્રી, આગેવાન હિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય વીડી ઝાલા સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ આકર્ષણ તરીકે વિશ્વ વિજેતા ટીમના ખેલાડી ખિલન પટેલની હાજરીએ યુવાનોમાં નવી ઉર્જા ભરી દીધી હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 60 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જે આ સ્પર્ધાને રાજ્ય સ્તરનું વિશાળ સ્વરૂપ આપે છે. પ્રથમ દિવસે દર્શકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મેદાનમાં ખેલાડીઓએ જબરજસ્ત રમત રજૂ કરી હતી. આ નાઇટ ટુર્નામેન્ટ માત્ર મેચોની શ્રેણી નહીં, પરંતુ રમત પ્રેમીઓ માટે ઉત્સવ સમાન બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં થનાર રોમાંચક મુકાબલાઓ સાબરકાંઠા ક્રિકેટ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દેશે. સાબરકાંઠામાં ક્રિકેટનો મહાકુંભ શરૂ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલ હોટલ સર્વોદય પાસેના વિશાળ મેદાનમાં નાઇટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય અને ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝગમગતી લાઇટો અને ખેલાડીઓના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે ટુર્નામેન્ટનો પ્રારંભ એક યાદગાર ક્ષણ બની રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, મંત્રી શ્રી પીસી બરંડાશ્રી, આગેવાન હિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય વીડી ઝાલા સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ આકર્ષણ તરીકે આમ તો ઘણા દિવસથી લગભગ 2 મહિનાથી આ કાર્યક્રમની શરૂઆત થઈ. 2 મહિના પહેલા મને આમંત્રણ મળ્યું હતું કે એક દિવસ હિંમતનગર ખાતે અમારા પાટીદાર સમાજની જે મેચ ચાલી રહી છે એમાં તમારે ઉદ્ઘાટન કરવા આવે. કેટલી ટીમો છે? 60ની આસપાસ ટીમો છે. અત્યારે તો આપણે અહીંયા લોકલ લેવલે છીએ એટલે આ તો નાઇટ ટુર્નામેન્ટ એટલે આખા અલગ અલગ બ્લોક પાડેલા છે. એ પ્રમાણે બધા જ ખેલાડીઓ આખા ગુજરાતમાંથી આવશે. લગભગ હું માનું છું ત્યાં સુધી 60 ટીમો એટલે આખો સમાજ, પાટીદાર સમાજ, આ પાટીદાર સમાજની જ મેચ છે એવું લાગે છે મને. એટલે આ પહેલાં તો આ સન્માનીય મંચ અને આપણા ખિલનભાઈ અહીંયા આપણને આપણા અને આખા દેશ માટે પહેલાં તો એમને ખૂબ આ પવિત્ર ધરતી, શામળિયાની ધરતી, અંબાજીની ધરતી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અમારું આ હિંમતનગર, અરવલ્લી, સાબરકાંઠાનું નામ અને આખા ગુજરાતનું નામ રોશન કરે. જેવી રીતે હાર્દિકભાઈ કરે છે, જેવી રીતે જાડેજાજી કરે છે, બધા જ આપણા લગભગ હું માનું છું ત્યાં સુધી આપણે જે અત્યારે વર્લ્ડ કપ 2020 જીત્યા એમાં આપણા ગુજરાતીઓનો મોટામાં ફાળો આપણો બધાનો છે.